આ ભાઈ મારો ફોટો દોરાઈને આવ્યો છે હાથ ઉપર યાર, એકવાર વધાવો તાળીથી. જિગ્નેશ કવિરાજ નામ લખ્યું છે યાર, આશિક છે મારો. અને યાર આવા આશિક છે ને ભાઈ તો જ અમે છીએ યાર. કારણ કે આજ બધા અમારી ફિલ્મો જોતા હોય સાહેબ. આવા આ ટેટુ દોરાયું ને હવે કાયમ માટે આજીવન રહી જવાનું યાર, જિંદગી જીવે ત્યાં સુધી યાર. વધાવો તાળીઓ થઈને ભાઈને. એટલે કહેવાનો મતલબ આવા આશિકો છે, તમારા બધાના આશીર્વાદ હોય તો જ હીરોમાંથી હીરો થવાય. મિત્રો આજની વાત કરું, ફોટો પાડ લે એટલે એને શાંતિ થઈ જાય યાર. આ તમારી સેલ્ફી જ અમને અહીંયા પહોંચાડે છે યાર. મિત્રો મેં હજી સુધી તમને કીધું નતું કે, પણ હવે મારે એટલા માટે કહેવું પડે કે છેલ્લા હમણાં મારા દીકરાની ખૂબ તબિયત ખરાબ હતી, એટલે હું હોસ્પિટલ દોડધામમાં હતો. એક બાજુ કાર્યક્રમ, એક બાજુ હોસ્પિટલ દોડધામ. થોડી પગમાં પણ તકલીફ, શૂટિંગમાં એક્સિડન્ટ થયો તેના કારણે પગમાં પણ તકલીફ થઈ છે. અને આજે કહું છું ને, ખરેખર તમારા બધાના આશીર્વાદ. બાકી આજે હમણાં 5 વાગ્યા સુધી બોલવાની તાકાત નથી ગળામાંથી સાહેબ. ગળું બેસી ગયેલું હતું, કારણ કે એક બાજુ હોસ્પિટલ, એક બાજુ પ્રોગ્રામ, એક બાજુ કન્ટિન્યુ પ્રોગ્રામ, હોસ્પિટલ. પણ તાત્કાલિક ફ્લાઇટમાં મેં રાજકોટથી, હું જેડી બાબુ બધા અમે આવ્યા અહીંયા આગળ. અને મેં અહીંની શિકોતરને પ્રાર્થના કરી કે માં તારા ગુણગાન ગાવા જવું છે તો અવાજ મારો ખોલી નાખજે. અને આજ તમારા બધાના આશીર્વાદથી થોડો ઘણો જે કાંઈ અવાજ હાલ ખુલી ગયો છે. પણ મેં કીધું ને કે આવા ચાહકો હોય ને એટલા માટે જ. હા, બાકી આજે ગમે તે કાર્યક્રમ હતો આજ કેન્સલ કરત, પણ મને પિનાકીન ભાઈએ કીધું મને કે તમારા બધા આશિક છે, બધા ખૂબ રાહ જોવે છે અને ઘણી તૈયારી ચાલી છે અહીંયા આગળ. એટલે પણ આવો મરદ ભાઈબંધ મળ્યો છે પિનાકીન જેવો. એટલે સુદામાનો મિત્ર મારો રાજા રે રણ છોડશે, એને મને માયા લગાડી રે માયા. અને તમને બધાને કહું છું, મારા આશિકોને, કે મિત્ર રાખો ને તો મરદ રાખજો યાર. કે અડધી રાતે એક રિંગ કરો ને સાહેબ, તરત હાજર થઈ જાય. હા, એક ફોન કરો ને કે ઘણા લોકો આપણે ફોન કરીએ ને, મારી મમ્મીને પૂછીને આવું છું યાર. હવે એની મમ્મીને પૂછીને આવે ક્યારે મેળ પડે યાર આપણો. એટલે ભાઈબંધી કરો તો મરદ અંગાત કરજો. બાકી અને તમારો જ્યાં સુધી સમય છે ને સાહેબ, ત્યાં સુધી તમે જેને પ્રેમ કરતા હોય, જેને ભાઈબંધ બનાવો, જે કાંઈ હોય, પણ એવો મર્દાનગી વાળો પ્રેમ કરો તો મર્દાનગી જ કરજો ભાઈ. અને ભાઈબંધ બનાવો તો પણ મર્દાનગી વાળો ભાઈબંધ બનાવજો યાર. બાકી તમારો સમય નબળો હોય ને હર્ષભાઈ, આ સમયની કિંમત છે સાહેબ. સમય તમારો હારો ચાલતો તો આજુબાજુ બધાય દુનિયા ફરતી હોય સાહેબ. વધારો. હા, અમારા મલ્લિક સાહેબ વધારે છે. જય જોગણીમાં મલ્લિક સાહેબ ને જોરદાર તાળી વધાવી દો યાર. જય હો. કે મેં તમને કીધું કે તમારો સમય હારો ચાલતો હોય સાહેબ, દુનિયા આજુબાજુ ફરતી હોય. વધારો સાહેબ. જય જોગણી. એટલે આ મારા શબ્દ યાદ રાખજો સાહેબ, જીવનમાં ઉતારવા જેવા છે. કે તમારા સમયની જ કિંમત છે સાહેબ. તમારો સમય સારો ચાલતો હોય, દુનિયા આજુબાજુ ફરતી હોય. જો તમારો કદાચ સમય નબળો થયો સાહેબ, તો તમે જેને પ્રેમ કરતા હશો, ગમે તે ભાઈબંધ હશે, આખો માર્ગ બદલી નાખશે યાર. આપણે હામાં જઈશું તો આખો માર્ગ. કારણ કે આપણો સમય નબળો હોય સાહેબ ના હોય. સમય સારો હોય સાહેબ તો હારી ફોર્ચ્યુનર, મર્સિડીઝ, એન્ડેવર જે કાંઈ ગાડી હોય સાહેબ પાછળ ગોઠવી જાય. તમારા દેવેશભાઈ ઘણા ડાયરામ કહે છે. એટલે તમારી એન્ટ્રી ભૂસાવા ના દેતા યાર, એન્ટ્રી વિખવા ના દેતા. તમારી એન્ટ્રી છે ને
એ જ મહાન છે યાર. બાકી તો સમય ખરાબ હોય ને તો તમને સંભળાવું. સમય સાથ છોડે તે દી બધા વેરી થાય છે. કોણ પોતાનું કોણ પારકું એ દાડે સમજાય છે. સમયનો ખેલ છે આ તો, ક્યારે હસાવતો ને ક્યારે રડાવતો. હજી આગળ તમને જણાવું, કારણ કે આ જીવનમાં ઉતારવા જેવી વાત છે ભાઈ. સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. અરે સમય આવે વહમો સૌ બને રે પરાયા. સમય આવે વહમો સૌ બને રે પરાયા. બધું જાણવા છતાં આ મિલાતી નથી માયા. સાહેબ માલ હે તો મોહબ્બત હે. હા તમારા ભાઈ માલ હોય ને સાહેબ, આ રૂપિયા હોય તો દુનિયા આજુબાજુ હોય ભાઈ. બાકી સમય જતો રહે તો કાંઈ નહીં. પણ આ પિનાકીન ભાઈબંધ જે મળે છે, અમારા મલ્લિક સાહેબ જેવા અહીંયા મારા પરમ મિત્ર છે, એટલે મારે કે આવો ભાઈબંધ કેવો હોવો જોઈએ સાહેબ. દોસ્ત નહીં તું મારું દર્પણ છે. દોસ્ત નહીં તું મારું દર્પણ છે. મારો જીવ કાઢી નાખું જાન અર્પણ છે. આશભાઈ આવાજ એ સિંહ તો સિંહ કહેવાય, એના ગળે હોકળ બાંધાય ના. એ હાવજ તો હાવજ કહેવાય, એના ગળે પટ્ટા બાંધાય ના. એ સિંહ તો અલ્યા સિંહ તો સિંહ કહેવાય, એના ગળે હોકળ બાંધાય ના. બગાડ મુકેશ બારો. યો બાપ યો બાપ. બાપો 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 બાપો. અરે દોસ્ત નહીં તું મારું દર્પણ છે. દોસ્ત નહીં તું મારું દર્પણ છે. જીવ કાઢી નાખું જાન અર્પણ છે. એ મંડલી સાહેબ લોહી નહીં પણ લાગણીનું હક પણ છે. એ લોહી નહીં લાગણીનું હક પણ છે. જીવ કાઢી નાખું જાન અર્પણ છે. એ મારો જીવ કાઢી નાખું જાન અર્પણ છે. આ અહીંયા 500 ની ગોર થાય છે ભાઈ. એ લોકોએ તો ઢગલો રૂપિયા બનાયા, અમે ભાઈબંધો ને સંબંધો બનાયા. એ જેડી લોકોએ તો ઢગલો
રૂપિયા બનાયા અમે ભાઈબંધો ને સંબંધો બનાયા પણ લોહીની લાગણીનું હક પણ છે લોહીની લાગણીનું હક પણ છે જીવ કાઢી નાખું જાન અર્પણ છે મારો જીવ કાઢી નાખું જાન અર્પણ છે સામે 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 યો બાપ અમુક ઘણા ગીતો મેં એટલા માટે બાકી રાખ્યા છે એ બીજા રાઉન્ડમાં લઈશ આદિપતિ મસ્ત લાગે પાતળી કમર હરણી જેવી ચાલ રે કે મેના રાણી પણ એક મિનિટ આ મારે એટલા માટે જરૂરી ગાવી છે કે અહીંયા સિકોતર માના સાનિધ્યમાં બેઠા છીએ અને ખાસ ભાઈની ફરમાઈશ છે અને આ ફરમાઈશ જરૂર ગાવી પડે જેને સિકોતરમાં વાલા હોય બધાએ ફરીવાર કે હનુમાનજીની આપણે આરતી બધાએ ભેગા મળીને ઉતારી એવી ને એવી સિકોતરમાંની આરતી ઉતારવાની છે અહીંયા આગળ સિકોતર જાગતી બેઠી છે સાહેબ તમારા તમે વન વગડે યાદ કરો યાર અને જૂના ગામની સિકોતર આવે અને આવે જો મનથી હાકલો કરો એને યાદ કરો તો માતાજી આવે એ દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય એ આરતી જેને સિકોતર વાલી હોય ને ભાઈ એ બધાએ મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરજો જો કદાચ માતાજીની તમારા ઉપર અસીમ કૃપા હોય કૃપા છે ભાઈ એટલે બધાએ ચાલુ કરો અને વિડીયો વાળા ભાઈને વિનંતી કે આ બધાનું શૂટિંગ લે તો ભલે મારું ના લો શૂટિંગ હમણાં તો આ બધાનું શૂટિંગ લો યાર એ દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય એ આરતી સિકોતર માની થાય આરતી એ સિકોતર માની થાય થાય દીવડા જગમગ જગમગ થાય જય હો એ દીવડા જગમગ જગમગ થાય જય સિકોતર જય સિકોતર બાપો બાપો હે માતાજી આયો તમારે દ્વાર હે માતાજી આયો તમારે દ્વાર દર્શનિયા આપો સિકોતર
દર્શનિયા આપો શિકોતર માત એ દીવડા જગમગ જગમગ થાય એ આરતી એ જોગણી માની થાય આ જોગણી દીવડા જગમગ જગમગ થાય બોલીએ શિકોતર માત કી અને અહીંયા બધા મોગલ છોરું બેઠા છે એમની ખાસ ફરમાઈ છે મોગલની શાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે હા મોગલની શાઈન હશે રે જિંદગી ફાઈન 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 ભાઈ અમારે પિનાકીનભાઈ 100 રૂપિયાની ઘોર કરે છે યાર મારો ભાઈબંધ છે યાર આ દાન આ ચારણ એ મોગલની શાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે જિંદગી જન્નત હશે રે મોઢા પર સ્માઈલ હશે રે જિંદગી જન્નત હશે રે મોઢા પર સ્માઈલ હશે રે મોગલની શાઈન શાઈન ભાઈ આ મારો મરદ ભાઈબંધ પિનાકીન અહીંયા 500 ની ગોર કરશે હવે તો વધાવો તાળીઓથી યાર વાહ હવજ મોગલની શાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે જિંદગી જન્નત હશે રે મોઢા પર સ્માઈલ હશે એ માતાજીની શાઈન હશે રે જિંદગી ફાઈન હશે જય મોગલ જય મોગલ આ મનલી સાહેબ હા એ વાલા મારા મોગલની શાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે જિંદગી જન્નત હશે રે મોઢામાં સ્માઈલ સ્માઈલ જિંદગી જન્નત હશે રે મોઢામાં સ્માઈલ હશે રે સાંભળજો હવે જીએ પટેલ સાહેબ અહીંયાના પીઆઈ સાહેબ પધારે છે આવ્યા છે ને ક્યાં છે સાહેબ હાજર છે તો એમનું હાર્દિક હાર્દિક સ્વાગત છે પટેલ સાહેબનું લોકોની લાઈન હશે રે મારે ના ટાઈમ હશે રે મોગલની સાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે રામનવમી છે એટલે મને હમણાં હું અમારે હર્ષભાઈના ત્યાં આગળ ગયો ત્યાં ભવ્ય રામનવમી ઉજવાઈ ત્યારે હાલ બધાએ એટલા ભક્તો આનંદ કરતા હતા બધા આનંદ કરતા હતા ત્યારે મને 2-4 લાઈનો યાદી થઈ છે તાજી થઈ છે એટલે હર ઘર મેં બસીએ કીના હર ઘર મેં બસીએ કીના એક ही नारा गूंजेगा ये मेरे भारत का बच्चा बच्चा એટલે ભાઈ ફરજિયાત માર તમને કહેવું પડે યાર કે આરતી કરો એટલે તમે દીવડા પ્રગટાવો તાળી પાડો તો ગીત ગાઓ તો તમે તાળી પાડો આપણે સમજી જવાનું હે ભાઈ એટલે હું કહું મેરે ભારત કા બચ્ચા એટલે જય શ્રી રામ તમારે બધાને બોલવાનું છે બોલશો ને બધાએ બોલશો બધા હાથ ઊંચા કરો યાર હા
આજ મારું ઊંધું થયું છે ભાઈ. ઊંધું કેવું થયું છે કે ભાઈ કે મારી બાજુ બધા ભાઈઓ હોય યાર. અમે ઘણી વખત જુગલબંધીમાં ગાવા બેસે ને તો મારી બાજુ ભાઈઓ હોય અને બેન ગાતા હોય એની બાજુ બેનો. આજે ઊંધું થઈ ગયું છે. આજે બેનો બધા મૂડમાં છે યાર અને આ બધા ખખડો યાર. મેં પહેલા કીધું કે આકલો ફટકારો આપણા બાપનો છે યાર. એટલે બધાએ બોલજો ચકાચક. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હર ઘર में बस एक ही नाम, हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा ये मेरे भारत का बच्चा बच्चा. મિત્રો આ અવાજ મારા અહીંયા સુધી આવતો નથી યાર. તો આખા સુરતમાં કેવી રીતે ખબર પડશે યાર. બધાએ બોલો જેટલો અવાજ આપ્યો ગળું ખોલી ચકાચક બોલો. કદાચ ગળું બેઠું તો અમારું બેઠું યાર. રાત દાડો કાર્યક્રમના કારણે તમારો તો અવાજ અત્યારે અવાજ ચકાચક હોય યાર. બોલો બધાએ. હર ઘર में बस एक ही नाम, हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा ये मेरे भारत का बच्चा बच्चा. जय श्री राम, जय श्री राम. बापो 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 बापो. सकन 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 सकन. આ મુકેશ આ બધા અહીંયા ગ્રુપ આખું ગોર કરવાય છે ને એમની ફરમાઈશ એટલે મેં અધ વચ્ચે ઊભી રાખ્યું. મારી મોગલ તારું સપનું પૂરું કરશે કરશે. મારી મોગલ તારું સપનું પૂરું કરશે લાખોનો પગાર. એ તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ 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 સલામ. મારી મોગલ તારું સપનું પૂરું કરશે લાખોનો પગાર. તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. એ તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. જય મછરાળી મોગલ, જય મછરાળી મોગલ. હે નાલે તો લોન કે નાલે તો વ્યાજવા એ મોગલ આવશે ઘેર બેઠા ચાલવા. નાલે તો લોન કે નાલે તો વ્યાજવા મોગલ આવશે ઘેર બેઠા ચાલવા. નાલે તો લોન કે નાલે તો વ્યાજવા મોગલ આવશે ઘેર બેઠા હાલવા. મોગલ આવશે રે મોગલ આવશે. વડલા વાળી આવશે રે મણિધર આવશે. એ જગ આખું જા કરતું જે દિવાલા વેરી થાય રે તારી ધીરજ ખૂટી જાય તો મોગલ ને યાદ કરજે. મોગલ ને કહેજે, મોગલ ને કહેજે એલિયા વાળી ભીડે આવશે. એ મોગલ
મોગલ આવશે મચલાળી આવશે એ નાલે તો લોન કે નાલે તો વ્યાજવા મોગલ આવશે ઘેર બેઠા આલવા મારી સિકોતર સપના પૂરા કરશે કરશે મારી સિકોતર સપના પૂરા કરશે લાખો પગાર રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલાહ એ તારી પર્સનાલિટી જોઈને દુનિયા કરશે રે સલામ 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 ભોળિયાનાથને યાદ કરો છે અહીંયા આગળ રામેશ્વર મહાદેવને યાદ કરવા હોય ત્યારે જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદર જેને અમારું રામેશ્વર કારણ કે આમાં બધાએ તાલીનો તાલ આપજો એટલા માટે કહું છું કે આ જે આયોજન કર્યું છે રામેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા અને સાંઈ શિવાલય ગ્રુપ શિવરામપુર પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું છે એટલે જેને ભોળિયો નાથ વાલો હોય બધાએ મારી સાથે તાલીમનો તાલ આપજો અને ઓમ નમઃ શિવાયની લાઈન આવે બધાએ 4 વાર મારી સાથે બોલવાનું છે જેને ભોળિયો નાથ વાલો હોય સાહેબ દેવોનો દેવ મહાદેવ વાલો હોય બધાએ તાલીનો તાલ આપજો બે હાથ ઊંચા કરીને ચકાચક જાગો જાગો અરે ત્રિપુરારી જટાળા જોગંદ ઓમ નમઃ શિવાય એક મિનિટ આમાં કેટલા જણાએ હાથ ઊંચા નથી કર્યા છેક સોમનાથ પડકાર હોંભળાય યાર અને આ તો ભોળિયો નાથ છે બધાએ હાથ ઊંચા કરો દેવોનો દેવ મહાદેવ છે યાર બે હાથ ઊંચા ઓય પીળું ટી શર્ટ હા જ્યાં બેઠા હોય ખૂણે ખચકે આડા આવડી જ્યાં આડા પાછળ હોય એ દરિયા કિનારે બેઠા હોય જ્યાં બેઠા હોય આજુબાજુ બધાએ ભોળિયાનાથનો હાથ કરજો બધાએ તાલીનો તાલ આપો જાગો જાગો અરે ત્રિપુરારી જટાળા જોગંદર ઓમ નમઃ શિવાય હા હવે મોજા યાર હે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વારી દો બાપ વારી દો યાર આ મુકેશ બારોટ વધાવો મુકેશ બારોટ ને વધાવો બાપ તમારી માથે ગંગાજી ખડકે છે તમારી ભાલે તે ચાંદો ચમકે છે તમારી માથે ગંગાજી ખડકે છે તમારી ભાલે તે ચાંદો ચમકે છે એવી નંદી મારા બાપ જે ના બોલે મારા હમશો તમને બધાને બે હાથ ઊંચા કરીને બોલો એકવાર મને મજા આવી છે આનંદ આવ્યો છે જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદ ઓમ વારી જો જૂના ગામ વારી જો બાપ
એટલા માટે બહેનોની ખાસ ફરમાઈશ હતી અને હું ઘણા કાર્યક્રમમાં બોલ્યો છું કે સાહેબ મારા ઉપર બે કલાકારના ખૂબ આશીર્વાદ છે. એક અમારો મણિરાજ બારોટ ઉત્તર ગુજરાતનો કહુક તો મોરલો બાપ, એકવાર મણિરાજની જોરદાર તાળી બધાઈ દો યાર. અને બીજા મને આ ડાયરાની દુનિયામાં લઈ ગયા હોય સાહેબ, તો આ સ્ટેજની સાક્ષી કહું છું કે કીર્તિદાનભાઈ ગઢવી, એકવાર કીર્તિદાનને વધાવો તાળી હતી કીર્તિદાનભાઈને. અને હું અને કીર્તિભાઈ દર આઠમે કૃષ્ણ ભગવાનનો ભાવ ગઈએ છે, એમાંથી એક ભાવ જબરદસ્ત ચાલેલો અને બહેનોની ખાસ મને શરૂઆતથી ફરમાઈશ આવેલી એક આવું છે. અલ્યા ડાકોર ના ઠાકોર, જામી ગયું મુકેશ, હવે જામી ગયું બાપ. હું કહીશ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા, એટલે ખોલ ખોલ ને ખોલ 3 વાર તમને તમારે બોલવા છે. જેને દ્વારકાધીશ વાળો બધા બોલજો બધાય. અલ્યા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા, અલ્યા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. હા એ જઈ રણ છોડ માખણ છોડ તારો ગલીને ગલીએ છોડ, જઈ રણ છોડ માખણ છોડ તારો ગલીને ગલીએ છોડ. દુનિયાનો દાતાર બની તું કેમ બનો છે કઠોર. એક વારો અલ્લા ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા, ટાટા ટાટા રરરર, ટાટા ટાટા રરરર. આરે છું આવો આનંદ કુમાર, અહીંયા અમારા આનંદ કુમાર પધારે છે. આવો આવો, જય સદીમાં, જય હો, જય સિકોતર, પધારો કુમાર. એ આવો આવો મહેમાન આવો, જય ગોગા મહારાજ. એ હું તો જેવો છું એવો તમારો, હું તમારો અરે રણ છોડ રાય હાથ પકડજો મારો. હું તો જેવો છું એવો તમારો, હું તમારો અરે રણ છોડ રાય હાથ પકડજો મારો. એ અપલાયો હું જાણો હું આયો તારે મોર. અમારો ગાયલ અહીં પધારે છે. ગાયલ આવ આવ, હાર્દિક હાર્દિક સ્વાગત છે તારું પણ. આવ ગાયલ. અરે અકળાયો હું જાણો હું આયો તારે મોર. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. એક વાર તમને મારા હમશે. અલ્યા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા. ઓ કેસરી ટી શર્ટ, બોલ બોલ મારા બાપ બોલ. આવશે આવશે. મને ખબર નથી પડતી કે આ રામ ભગવાનનો કાર્યક્રમ છે કે બેવફાનો. અહીંયા બોલો એટલી બધી ફરમાઈ છે. મેં જો કે ગાયું નથી દીધો, મેં કીધું બીજા રાઉન્ડમાં ગઈશ, એટલે બીજા રાઉન્ડમાં ગઈશ ભાઈ. આ ઉપર છલ્લો પ્રેમ
આપણે ગાવાનું છે આડી પોથી મસ્ત લાગે દિલનું કેવું માનું દુનિયા નડે છે મારા મલકના મેના રાણી મારી સંભાળ લેનારી આજે નહીં તો કાલે મારા પગલામાં પગલું મૂકે નામનો મારા પેલો અક્ષર લખેલો તારા આપણે બીજા રાઉન્ડ કહીશું ભાઈ બધું એક રાઉન્ડ માં આપી દે કેમ ચાલે યાર એટલે બધાય મારા બાપ એકવાર બોલજો બધાય ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા હજી ઘણા આમ ઉભા છે આમ ઉભું રહેવું એના કરતા ઘર ભેગું થવું સારું યાર હા અહીંયા તો આ રામનવમી છે આનંદ કરવાનો હોય યાર અને મને ખબર છે ઘણા લોકો ટાઈમ આપીને આવ્યો બક્કા 12:30 આવી જઈશ પ્લીઝ જવા દે ને ડાયરામાં પ્લીઝ આવું શું કરે છે હા એટલે પ્લીઝ વાળા બધા તો નીકળી જ જજો ભાઈ હા અહીંયા તો રાણા નહીં હા આનંદ જ કરવાનો છે મજા જ કરવાની છે યાર અને કહી દેવાનું હવારે હવાશે તો આવીશું શાંતિ 4 વાગતાના 3 વાગતાના એટલે સ્ટેજ ઉપર બેહેલા આડાવડી જ્યાં હોય બધા બોલજો ચકાચક અલ્યા ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા વારી જાઉં हर घर में मसीहे कीना हर घर में मसीहे कीना एक ही नारा गूंजेगा ये मेरे भारत का बच्चा बच्चा मुकेश बारोड वारी जाओ આમ તો જો કે મારે પગની તકલીફ છે પણ અમારા પિનાકીન ભાઈએ હર્ષભાઈ અમારા મંડળી સાહેબને બધાએ વધારે છે બધાએ મને ખાસ તો કરીને ઊભા બધા સાંભળેલો છે એટલે મને ક્યારના કે મને કે 5 મિનિટ 2 મિનિટ જે કાંઈ ઊભું થવાય ત્યારે અમારા આનંદ કુમારને વધારે છે માલધારી ત્યારે હે તારી પાઘડી એ મન મારા हे तारी पाघड़ी मन मारा मोया मालधारी हे मालधारी जियो मालधारी हाँ हे मन मारा मोया ने दल मारा खोया हे मालधारी जियो मालधारी हाँ जय जोगणी વગાડ મુકેશ હે ઢોલી ઢોલ રે વગાડ દેવી રમવા જાવે હા
ઢોલ રે એ ઢોલી ઢોલ રે મુકેશ ઢોલ રે વગાડ દેવી રમવા આવે હે રમવા આવે માં ઘૂમવા આવે રમવા આવે માં રમવા આવે ઢોલી ઢોલ રે ઢોલી ઢોલ રે વગાડ જોગણી રમવા આવી જાય આવી જાય મારો મુકેશ બારોટ વાહ મારો મુકેશ બારોટ વાહ એકવાર મારા સાજીના મિત્ર એમાં મુકેશ બારોટ ને જોરદાર તાળી બતાવો છે તાળી ના પણ મારા હમ છે યાર હા આજ એની થપાટ કઈક અલગ છે યાર એક મિનિટ સરકારી વગાડો મારું સરકારી હા મારું સરકારી હા મારું સરકારી યો યો એ ગોવાળીઓ કોનોડો મોરલી વાળો ગોવાળીઓ કોનોડો મોરલી વાળો ये मुरली वालो है नन्नो लालो मुरली वालो है नन्नो लालो गोवालियो गोवालियो ए गोवाल मार कोनोडो मुरली वालो 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 गायर गायर પરોઠી ને વહલી વગાડતો ને ઘેલું લગાડતો વેલા પરોઠી ને વહલી વગાડતો ને ઘેલું લગાડતો એ નંદનો લાલો જશોદાનો જાજો નંદનો લાલો જશોદાનો જાજો ગોવાળિયો ગોવાળિયો ગોવાળ માર કોનુડો મુરલી વાળો મારું મહારાજ સાઉન્ડ હા ખોલી નાખો બટન ખોલી નાખો વાહ મારું મહારાજ સાઉન્ડ જય જોગણી જય જોગણી હમણાં ગીત ગવડાયું ને પણ હકીકતના અંદર અહીંયા પોલીસ સ્ટાફ આવ્યો છે એકવાર એને જોરદાર તાળી વધે દો ભાઈ આવી તાળી યાર બોલો પોલીસ નું નામ દીધું વાવાઝોડું આવી ગયું હા આ એનો ચમત્કાર છે એટલે અને સાહેબ ગુજરાતની પોલીસ આટલી મહેનત કરે છે ને સાહેબ હા આપણી સુરક્ષા માટે ખૂબ મહેનત કરી છે ગુજરાતની પોલીસ એકવાર ગુજરાતની પોલીસને જે તાળીઓથી ના બતાવે ને મારા હમશો તમને મારા બાપ હા એ ગુજરાતની પોલીસ હાવજ કહેવાય એના હોમી ઓગળી કરાય ના કરાય મંત્રી સાહેબ એ પોલીસ મારી હાવજ કહેવાય
આ સરકાર મારી હાવજ